પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. ફરી એકવાર એક સુંદર નવી સવારમાં આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આપણને તેમનું ભજન કરવાના માટે, તેમની સ્તુતિ કરવાના માટે, તેમની આરાધના કરવાના માટે આપણને આ સુંદર સમય આપ્યો છે. योहान 14:14 यदि तुम मुझसे मेरे नाम से कुछ मांगोगे तो मैं उसे करूंगा. हालेलुया. If you ask me for anything in my name, I will do it. પ્રભુ ઈસુ જણાવે છે આજે દરેક વિશ્વાસીઓને, દરેક જેઓ તેમના પર ભરોસો કરે છે, દરેક જેઓ તેમના પર ભરોસો કરે છે, વિશ્વાસ કરે છે, પોતાનો વધસ્તંભ ઉચકીને તેમની પાછળ ચાલે છે, એ સગળા લોકો જેઓએ પોતાના પાપોને તેમના લોહીમાં ધોયા છે, જેઓએ પસ્તાવ કર્યો છે, જેઓએ તેમને પોતાના અંગત તારનાર તરીકે કબૂલ કર્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. બાઇબલમાં નવા કરારની અંદર એક જગ્યા પર આપણે વાંચીએ છીએ, એક સ્ત્રી હતી કે જે બપોરની વેળાએ યાકૂબના કુવા પાસે પાણી ભરવા માટે આવી, જેનું ચાલ ચલન સામાજિક દ્રષ્ટિએ સારું ન હતું. તેનું જીવન એ પ્રમાણેનું ન હતું, પરંતુ જ્યારે એ જગ્યા પર આવે છે ત્યારે ત્યાં પ્રભુ ઈસુ થાકેલા હોવાથી જો આ મનુષ્ય છે તે પુરવાર કરે છે, અથવા જે તેઓ કરવાના હતા અથવા જે બાબતો બનવાની હતી માટે પ્રભુ એ જગ્યા પર હતા. કે તેમના શિષ્યો તો ખાવાનું વેચાતું લેવા માટે ગયા હતા, અને બધી વાર્તાલાપ આપણે જાણીએ છીએ કે યહૂદીઓ સમરૂનીઓ જોડે કોઈ વ્યવહાર રાખતા નથી. અભ્યાસકારીઓ એવું પણ કહે છે કે એ યહૂદીઓએ યહૂદી સાથે નહીં પણ કોઈ અન્ય બીજી કોઈ કાસ્ટમાં તેમણે લગ્ન કર્યા હતા, અથવા યહૂદી સિવાય તેમણે બીજી કોઈ વ્યક્તિને તેમના જીવનસાથી તરીકે પસંદ કર્યા હતા. તે બધાને તેઓ અલગ રાખતા હતા અને તેમને પોતાના ધર્મસ્થાનમાં પણ આવવાના માટે તેઓ પ્રતિબંધ રાખતા હતા, અને તેમનાથી તેમને પોતાને ધૃણા હતી. અને માટે યહૂદીઓ સમરૂનીઓ એકબીજાની સાથે કઈ પણ પ્રકારનો વ્યવહાર રાખતા ન હતા. અને જ્યારે સ્ત્રી સાથે બધી વાતચીત થાય છે ત્યારે આપણે જાણીએ છીએ જે બાબત અત્યારે મુખ્ય આટલા નાના ઓડિયોમાં હું તમને જે કરવા માંગુ છું એ બાબતો એ છે કે તેના જીવન વિશે, તે જે છે, જે તેણે કર્યું છે અને જે પ્રમાણે અત્યારે જીવી રહી છે એના જીવન વિશે પ્રભુ એને ટૂંકાણમાં તરત બધું કહે છે અહીંયા આગળ. અને સૌથી સારી બાબત તો એ છે કે એ બાબત એ જાણતી હતી કે જે મસીહ આવવાના છે, એ બાબત એ જાણતી હતી. એ સારી સ્ત્રી ન હોવા છતાં એ બાબત જાણતી હતી કે એક મસીહ આવવાના છે કે જે બચાવ કરનાર છે. કેમ કે યહૂદીઓ પણ મસીહની રાહ જોતા હતા. હનુવેલની દીકરી આપણે વાંચીએ છીએ એ પણ રાહ જોતી હતી. 84 વર્ષની વિધવા
વાલા મિત્રો, અને જ્યારે એને એ બધી બાબત એને કહેવામાં આવે છે તો અચાનક તેના મનમાં સ્ટ્રાઇક થાય છે કે જે બીતી હતી, ગભરાતી હતી, અને બપોરના વેળાએ પાણી એટલા માટે ભરવા આવતી હતી કે કોઈ લોકો એને જોવે નહીં, કોઈ એને મેળા ટોળે ના બોલે, અથવા કોઈ એને કોઈ ગમે તેમ ના કહી જાય કે કોઈ એને મારે નહીં. પરંતુ હવે એની બીક ઉડી ગઈ. એને મનમાં એવું ખાતરી થઈ, લાગ્યું કે હું જેની સાથે વાત કરી રહ્યું છું કદાચ આ તો એ મસીહ છે કે જેના વિશે અમે રાહ જોઈ રહ્યા છે, જેના માટે લખવામાં આવ્યું છે અને જેના માટે તમામ યહૂદીઓ, તમામ લોકો રાહ જોઈ રહ્યા છે કે આ મસીહ છે. અને દોડીને જઈને કહે છે, ગામમાં જાય છે અને કહે છે, મારી સાથે આવો, જુઓ મેં જે કર્યું છે બધું. કબૂલ કરે છે મેં જે કર્યું છે બધું. વોટ આઈ હેડ ડન. એણે બધું જ મને કહી બતાવ્યું. શું એ મસીહ તો નથી ને? શું એ મસીહ તો નથી ને? અને હવે વાલા મિત્રો, જે બાબત હું તમારી આગળ કહેવા માંગુ છું, આ બધું આપણે જાણીએ છીએ, જન્મથી જાણીએ છીએ. જ્યારથી આપણે સુવાર્તા સાંભળીએ છીએ, જ્યારથી આપણે સંદેશો સાંભળીએ છીએ, જ્યારથી આપણે બોધ સાંભળ્યો છે, જ્યારથી આપણે બોધક છે, ત્યારથી આપણે આ બધું આપણે જાણીએ છીએ. પણ વાલા મિત્રો, અગત્યની બાબત એ છે કે આપણા જીવનમાં પણ જે પ્રભુ સારી બાબતો કરે છે એના વિશે આપણે બીજાઓને જણાવવાનું છે. જે ઉત્તમ કામો, મોટા ચમત્કારો, જે માણસોને અશક્ય છે એવા શક્યતામાં બદલી નાખનારા કામો જે આપણા જીવનમાં થયેલા છે એને તમારે ને મારે પ્રગટ કરવાના છે. આપણે પ્રભુ ઈસુને પ્રગટ કરવાના છે કે હા, એ ઈશ્વર છે, દેવના દીકરા છે, પ્રભુઓના પ્રભુ છે અને રાજાઓના રાજા છે. માર્ગમાં આપણે વાંચીએ છીએ, સુવાર્તામાં આપણે વાંચીએ છીએ, બધાને સુવાર્તા આપીએ નહીં, આપણે સર્વ દેશનાને જઈને જણાવો. સમય પાસે આવ્યો છે. સમય પાસે આવ્યો છે. અને જે આજે તમારા અને મારા માટે પ્રભુએ કર્યું છે, જો આપણે એને બીજાને જણાવતા નથી, આજે તક છે, આજે જીવન છે, અને આજે આપણે બધી બાબતો કરી શકીએ છીએ. ઘણા બધા માધ્યમો છે કે પ્રભુએ આપણા માટે જે કર્યું તે આપણે બીજાઓને જણાવીએ, બીજાઓનો ઉત્સાહ વધારીએ, તોડી ના પાડીએ, પણ બીજાઓને આપણે પ્રોત્સાહન આપીએ, બીજાઓને આપણે આગળ વધારીએ. કોઈકનું હૃદય બદલાય. જો બદલાણ નથી તો પણ એક ગંભીર બાબત છે. બદલાયેલા નથી તો પણ એક ગંભીર બાબત છે. બદલાણ પામીએ, બદલાઈએ. હા, બદલાઈએ, આપણે બદલાણ પામીએ, બીજાઓને જણાવીએ જે તમને અને મને મળ્યું છે એને વિશે આપણે બીજાઓને જાણ કરીએ. નહીં તો એક ગુજરાતીમાં કહેવત છે, મનની મનમાં રહી ગઈ. જીવન પૂરું થઈ ગયું અને આપણે કોઈને કંઈ પણ કશું કહી શક્યા નહીં. આવો એક નાની પ્રાર્થનામાં જોડાઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ, અમે પ્રભુ અત્યારે પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. આ સુંદર સવારને માટે પ્રભુ અમે તમારા
માટે આભાર માનીએ છીએ પ્રભુ. આજે સવારમાં અમારા મુખને ખોલો, સુવાર્તાનું આ તેડું હા પ્રભુ અમે બધાને આપીએ. સૌ કોઈ તમને ઓળખે, સૌ કોઈ તમને જાણે, સૌનો બચાવ થાય, નાશમાં જતા બચી જાય, અનંત જીવન મળે પ્રભુ. પ્રભુ એ વાતો અમે કહી શકીએ એવું થવા દો. હા પ્રભુ, એ તમારી પાસે છે, અમે કબૂલ કરીએ છીએ, બીજા કોઈની પાસે નથી. એ માર્ગ તમે છો, તમે એ બારણું છો પ્રભુ. અને બારણામાં થઈને પ્રભુ સગડા લોકો પસાર થાય, તમને ઓળખે, પોતાના વ્યક્તિગત જીવનની અંદર પ્રભુ એવું તમે થવા દો રાજા. ખાસ પ્રભુ જેઓ સાંભળે છે, સાંભળી રહ્યા છે, તેઓના માટે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ. હા પ્રભુ, સર્વ લોકો જેઓ તમારું સાંભળે છે પ્રભુ, વિશ્વાસ કરે છે, આજે તમારો મોટો મહિમા પ્રભુ તેમના ઘરમાં, તેમના કુટુંબમાં દેખાય એવું તમે થવા દો. તમારી શાંતિથી પ્રભુ તેમના ઘરોને પ્રભુ તમે ભરી દો રાજા. હા પ્રભુ, તમારી મોટી દયા, તમારી મોટી કૃપા, તમારી કરુણા પ્રભુ તમે તેમના પર કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેક જીવ કબૂલ કરે, દરેક ઘૂંટણ નમે પ્રભુ તમે દેવના દીકરા છો પ્રભુ એવું તમે થવા દો પ્રભુ. જેમ સ્વર્ગમાં જેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાય પ્રભુ એવું તમે થવા દો રાજા. જેઓ માંદા છે પ્રભુ, અમે તેઓને તમારી પાસે લાવીએ છીએ રાજા. જુદા જુદા પ્રકારના રોગોથી જેઓ પ્રભુ અસરગ્રસ્ત છે પ્રભુ, તમે છોડાવો, તેમને સાજા કરો પ્રભુ, તેમના રોગોમાંથી તેમને ચંગાઈ આપો પ્રભુ, કેન્સરમાંથી છુટકારો આપો પ્રભુ, ડાયાબિટીસમાંથી છુટકારો આપો પ્રભુ, બ્લડ પ્રેશરમાંથી પ્રભુ સાજા કરો પ્રભુ પિતા, લોહી ઝાડો પાતળું રોગમાંથી પ્રભુ, થાઇરોઇડમાંથી પ્રભુ, સાઇનસમાંથી, મગજના રોગોમાંથી પ્રભુ પિતા, કરોડરજ્જુના પ્રભુ જે કંઈ ક્રેક છે પ્રભુ પિતા, એ બેન વિદેશમાં છે પ્રભુ, ત્યાં પ્રભુ તમે એમને સાજા કરો પ્રભુ પિતા. જે બેનના ઘૂંટણોના ઓપરેશનો થયા છે પ્રભુ, હા પ્રભુ, ઘૂંટીઓ નીઝ રિપ્લેસમેન્ટ છે પ્રભુ, તેઓ પ્રભુ ચાલતા, દોડતા, ઉઠતા, બેઠતા, પોતાનું કામ જાતે કરતા થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકો પ્રભુ ઈસુ આજે તમારા પવિત્ર નામની અંદર સાજા થઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમામ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તોમતો પ્રભુ ઈસુ તમારા પવિત્ર નામની અંદર દૂર થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખાસ પ્રભુ વિનંતી કરીએ છીએ પ્રભુ કે અત્યારે પ્રભુ તમારા લોકો પ્રભુ જેમના ઘરોમાં કોઈ જોબ નથી, આવકના સાધન નથી, અથવા જેમના બિઝનેસ છે, જેમની જોબ છે પ્રભુ, તમે એમને આશીર્વાદિત કરો પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા પ્રભુ જેમને લગ્નના આશીર્વાદની જરૂર છે, તમે તેમને લગ્નનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. અને પ્રભુ તમે પ્રભુ ખાસ પ્રભુ જે લોકો તમારી પાસે આવ્યા છે અને પરમેશ્વર પિતા જેઓએ તમારા પર ભરોસો રાખીને પ્રભુ મકાન માગ્યું છે, મકાન વેચાય, મકાન ખરીદી શકે, પ્લોટ વેચી શકે, પ્લોટ લઈ શકે પ્રભુ, લોન મળી શકે પ્રભુ, એ બધાની ઈચ્છાઓને પૂરી કરજો. જેમને નાણાંની અગત્યતા છે તમે નાણાં આપજો પ્રભુ પિતા. જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, IELTSના બેન્ડ આપો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ પિતા તેમના હૃદયની ઈચ્છાઓને પૂરી કરજો પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની સાથે રહો પ્રભુ પિતા. અમારી પણ સાથે રહો. દરેક સેવક સેવિકાઓની સેવાઓને આશીર્વાદિત કરો પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા
દરેક દરેક સેવક અને સેવિકાઓના ઘરોનું તમે ભરણો પોષણ કરો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ જેઓ ખોટા માર્ગ પર છે પ્રભુ, ભટકી ગયા છે, વ્યસનોમાં છે પ્રભુ, અને પ્રભુ નાશમાં જઈ રહ્યા છે, તેમના આત્માઓને તમે બચાવજો તેવી અમે પ્રાર્થના કરજો ને પ્રભુ. અમારા માટે, અમારી મિનિસ્ટ્રી માટે, મારા માટે વ્યક્તિગત રીતે પ્રભુ પિતા, અને પ્રભુ જે જવાબદારી સોંપી છે એના માટે પ્રભુ પિતા, અમારી ટીમ માટે પ્રભુ, હું પ્રભુ નહેમ્યાની જેમ પ્રભુ તમારી આગળ પ્રભુ અત્યારે વિનંતી કરું છું. આકાશના ઈશ્વર અમારી સહાય કરશે. બધું જ અશક્ય છે પ્રભુ, પણ અમે જાણીએ છીએ કે તમે અમારા માટે બધું શક્યતામાં બદલશો. જે કંઈ ઉણપો અમારામાં પણ હોય એને પણ તમે સુધારજો, પાપોની ક્ષમા કરજો. અને પ્રભુ હવે પછી પ્રભુ અમારી સાથે રહીને પ્રભુ આજના દિવસમાં પ્રભુ તમે અમને મદદ કરજો, અમારા દરેક કામને સફળ કરજો, રક્ષણ કરજો, પાપોની ક્ષમા આપજો એવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરો. આમીન, આમીન, આમીન.